આખા ગામનો ભાવ છે. જો આજે નિરણમુક્ત સ્વામી અને કુંવરબાઈ ફઈનો ઉત્સવ તમે કર્યો છે ને, હું તો બીજું શું કહું, તમને નતમસ્તક વંદન કરું કે તમારા હૃદયમાં એક સંત અને સાંગજોગી બાઈ પ્રત્યે ભાવ થયો. ભક્તજનો, આપણા સંતોએ લખ્યું એ સંત ન હોત ઇસ સંસાર में જલી જાત જે બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહર છે ઠારત ઠામો ઠામ. આ સમાજમાં જો સાધુ ન હોય, ખાલી આપણા સંપ્રદાયની વાત નથી કરતો, દુનિયાનો કોઈ પણ સાધુ હશે ને, થોડું ઘણું પણ સમાજનું કંઈક સંરક્ષણ કરતો હશે. આપણા સંપ્રદાયના સાધુનો તો આપણે મહિમા હોવો જોઈએ. મહારાજે સંતની પરંપરા કરી, આપણા સંપ્રદાયને સાધુ અને સાંગજોગી બાયુ મળ્યા, પણ દુનિયાના લાખો સાધુ છે. આ સાધુઓ છે ને એટલે આ સમાજમાં થોડીક શાંતિ છે. એકવાર આપણા સંપ્રદાયને નહીં, આખી દુનિયાના સાધુને તાળી નથી વધાવો. આપણે ખાલી આપણા સંતોનો મહિમા છે એ હોવો જ જોઈએ, પણ દુનિયાને એવા લાખો સાધુઓ છે જે સમાજને કંઈક આપી રહ્યા છે. આપણા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એ એકે નહીં મેં ઉરમાં કર્યો વિચાર. આવો સંતનો મહિમા લખ્યો છે. ભક્તો, આ પરિવાર માત્ર 2 પરિવાર નહીં, સ્વામી હમણાં કહેતા હતા તમારા લગભગના પરિવારમાંથી સાંગજોગી બહેનો કે સંતો થયા છે. તમે કેટલા ભાગ્યશાળી છો. આજે હું આ વડીલોના દર્શન કરું છું. હમણાં નારાયણ બાપાને બોલાવ્યા, એક હરિભક્તો આવતા હતા, પૂજારીને બોલાવ્યા, એક સાધુ છે. આ સમાજની અંદર, આમ ગામની અંદર માત્ર ભગવધારી સાધુ અને સાંગજોગી બહેનો નથી, એવા કેટલાય હરિભક્તો જેને સંસારમાં રહીને પણ સાધુ કરતાં પણ ઊંચા જીવન જીવ્યા છે. એવા હરિભક્તોને તાળી નથી વધાવો. માત્ર સાધુનો ઉત્સવ નહીં, આવા હરિભક્તોને એક ઉત્સવ કરવા જઈએ તો થાય એવા ઉત્સવ, એવા હરિભક્તો આ સભામાં બેઠા છે. હું તો ભાગ્ય માનું છું. મને તો આજે આટલો મોટો ઉત્સવ ભૂલાઈ ગયું હતું. પત્રિકા દેવા માટે પ્રમુખશ્રી આવ્યા હતા, સ્વામી નિરણમુક્ત સ્વામીનો જગન છે, આવજો. ભક્તજનો, હું તો એમ કહું, 5 દિવસ સુધી આ સભામાં દિવ્ય ભાવ રાખજો, તમારામાં સાચી સાધુતા આવશે. હું તો નિરણમુક્ત સ્વામી એના કુંવરબાઈ ફઈના ચરણોમાં ભલે અક્ષરધામમાં બેઠા પ્રાર્થના કરું કે ફઈબા, હે નિરણમુક્ત સ્વામી, આ સભામાં જે આવે ને એનામાં તમારે જેવી સાધુતા આવે એવી અમારી ઉપર કૃપા કરજો. આટલી બંને મહાપુરુષોના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.